તો રાજુ કરપડાના આક્ષેપો સામે મનોજ સોરઠિયાએ વળતો પ્રહાર કર્યો છે। આપ સંગઠનના મહામંત્રીએ કરપડાના આક્ષેપોને ફગાવી દીધા છે। રાજુ કરપડાના તમામ આક્ષેપ પાયાવિહોણા હોવાનું મનોજ સોરઠિયાનું કહેવું છે। અંગત કેસોના લીધે તેમણે આપ સાથે છેડો ફાડ્યો હોવાનું મનોજ સોરઠિયાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે પરિવારને કાયદાકીય મુશ્કેલમાંથી ઉગારવા માટે તેઓએ સંઘર્ષનો રસ્તો છોડ્યો। પોતાને સાચા ઠેરવવા મારા અને ઇટાલિયા પર આક્ષેપો લગાવ્યા। પાર્ટી જે રીતે ગુજરાતમાં ઉભરી તેમાં ગોપાલ ઇટાલિયાની મોટી ભૂમિકા હોવાનું પણ તેઓએ જણાવ્યું। આપને ખતમ કરવા માટે ભાજપ પ્રયાસો કરી રહ્યા હોવાનું પણ મનોજ સોરઠિયાએ કહ્યું। પાર્ટી ઉપર જે આરોપો લગાવવામાં આવે છે, મારા ઉપર, ગોપાલભાઈ ઉપર આરોપો લગાવવામાં આવે છે, આ પોતાની જાતને જસ્ટિફાય કરવા માટે, પોતાની જાતને સાચા ઠેરવવા માટેના જે છે એ પ્રયાસો છે। અને તમામ લોકો જાણે છે કે આજે જે સ્થિતિ છે આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં ઉભરી છે, ગોપાલભાઈ ઇટાલિયાનો સૌથી મોટો રોલ એમાં રહ્યો છે કે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે અનેક પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે। છેલ્લા 10 વર્ષથી અનેક પ્રયત્નો થયા છે, પણ એમ છતાંય તમામ પ્રયત્નની સામે આમ આદમી પાર્ટી જે છે એ ઊભી રહી છે।